જાસુ જ્ઞાને રવિ ભવની સિનાસા શ્રી રામ જય રામ જય જય રામ જાસુ જ્ઞાને રવિ ભવની સિનાસા શ્રી રામ જય રામ જય જય बचन किरणी मुनि कमल विकासा श्री राम जय जय राम बचन किरणी मुनि कमल विकासा श्री राम तेई की मोगे मने तानी राई श्री राम जय राम तेही की मोगे मने तानी राई श्री राम जय राम जय यह श्री राम स्नेह बड़ाई श्री राम जय राम यह श्री राम स्नेह बड़ाई श्री जासु ज्ञाने रवि भवनी सिनासा श्री राम जय जय श्री राम जय जय राम श्री राम રામ કથાનું આ નિત્ય શ્રવણ કરતા સૌ શ્રોતા ભાઈ બહેનોને વ્યાસપીઠેથી આપ સૌને મારા પ્રણામ અને સૌને મારા જય શ્રી રામ. અયોધ્યા કાંડમાં ગઈકાલે કથાના વિરામ સમયે ચિત્રકૂટમાં અયોધ્યાની રાજસત્તા માટે નિર્ણય લેવાઈ રહ્યો છે. ભરતજી કહે હું ન સંભાળું, રામ કહે હું ન સ્વીકારું. ભરતજી કહે કે હે પ્રભુ,
શરમને પણ શરણ આવે, કારણ કે મારો તો સેવા ધર્મ છે, સેવક ધર્મ છે. ભરતજી રામ ઉપર છોડે છે, રામ ભરત ઉપર છોડે, કોઈ નિર્ણય નથી કરી શકતા. અને એમાં ઘટના બની છે, બાપ જનક દૂત તે અવસર આયે. જનક રાજાના દૂતોનું આગમન થયું, પ્રણામ કર્યા છે. વશિષ્ઠજી, કોણ ભાઈ? અમે જનકપુરથી આવીએ છીએ. કેમ કહે? અમને સમાચાર મળ્યા કે રામ વનમાં ગયા, અવધેશનું અવસાન થયું. મહારાજ જનકજી જનકપુરથી અમે પધાર્યા છે ને અમારા જનકપુરમાં પણ બહુ મોટો શોક વ્યાપી ગયો છે. હમણાં અયોધ્યા મોકલેલા ભરતની ગતિ જોવા માટે પણ સમાચાર મળ્યા કે ભરતજી તો ચિત્રકૂટ ગયા છે અને આખી અયોધ્યા ચિત્રકૂટમાં છે એવું અમે સાંભળ્યું. અને અમે જનકપુરથી અયોધ્યાથી અહીંયા આવ્યા છે. રસ્તામાં જનક રાજાએ ક્યાંય મુકામ પણ નથી કર્યો. મહારાજ જનકજી પણ પધારી રહ્યા છે. આપ જ્યારે ખબર આપ્યા જનકજી પધારે છે, સમાચાર સભાને વિસર્જિત કરી જનકના સન્માનની તૈયારીઓમાં લાગ્યા છે. અયોધ્યા વાસીઓને આનંદ થયો કે સારું થયું જનક રાજા આવ્યા છે. આ બાને પણ ચિત્રકૂટમાં થોડુંક વધારે રોકાવાનું થશે. એ દિવસ પૂરો થાય, રાત્રિ પૂરી થાય, બીજા દિવસની સવારે રામ, લક્ષ્મણ, ભરત અને ગુરુ જનકજીનો સત્કાર કરવા જાય. માનસમાં એવું લખ્યું છે કે ગિરિરાજ ચિત્રકૂટને જોયા પછી જનક રાજા રથમાં નથી બેઠા, પેદલ યાત્રા કરે છે. ક્યાં એ યુગી પુરુષ, ક્યાં એનું વેદાંત. પણ જ્યારે ચિત્રકૂટમાં દર્શન કર્યા પછી ખુલ્લા પગે ચાલે છે. આ છે રામના પ્રેમનો મહિમા. આખો સમાજ પ્રેમની નદી જાણે આશ્રમના દરિયામાં ભળવા આવી હોય એમ જ્ઞાન અને વૈરાગ્યના કિનારાને તોડી અને પ્રેમની સરિતા જાણે વહી રહી છે. બાપ તુલસી કહે છે ચિત્રકૂટ તરફ આવી રહી છે. ભગવાન રામજી દોડ્યા છે. ચિત્રકૂટ આવેલા જનકપુર વાસીઓ સાધુ સંતોને વંદન કર્યા છે. મહારાજ જનકજીને પ્રણામ કર્યા, સુનૈના માતાજીને પ્રણામ કર્યા. તમામ દેવતાઓનો સજળ નેત્રે તમામ લોકોનો સત્કાર કરી અને આશ્રમમાં મિથિલા પતિએ ત્યાં પગ મૂક્યો, વશિષ્ઠજીને વંદન કર્યા છે. બે સમાજ ભેગા થયા અને જ્યારે જનકજી અવધપતિનો શોક વ્યક્ત કર્યો ત્યારે જનકજી રડી પડ્યા હતા અને સમાજમાં અવધપતિની યાદ જાણે તાજી થઈ ગઈ. મહારાજ અવધપતિ અમારા જતા રહ્યા, રેવાઈનો શોક કર્યો છે. મહારાજ જનકજી વશિષ્ઠજી હાથ પકડ્યો છે. બધા જ સાધુ સંતો અયોધ્યાથી આવેલા અવધવાસીઓને સમજાવે છે. જનકપુરથી આવેલા જનકવાસીઓને સમજાવે છે. શોકમાં ડૂબેલા માણસોને શાંત કરે છે. માણસમાં લખ્યું છે બાપ કે જનક ચોધાર આંસુએ રડી પડ્યા છે. જનકનો હાથ પકડી અને વશિષ્ઠજી કહે મિથિલે ધીરજ રાખો. તુલસીદાસજી કહે જનકજી બહુ રડ્યા છે, નહીતર ક્યાં એની ભૂમિકા. તુલસીદાસજીને કહેવું પડ્યું હતું કે જાસુ જ્ઞાને રવે ભવની સિનાસા. શ્રી રામ જય રામ, જય જય રામ. બચન કિરણી મુનિ કમલ વિકાસા. શ્રી की मोगे में तानी राई. श्री राम जय जय राम. यह सिय राम स्नेह बढ़ाई. श्री राम जय जय
તુલસી બાબા લખે કે જનક માટે શું કહું, જેનું જ્ઞાનનું પહેલું કિરણ ફૂટે તો મુનિઓના મનના કમળ ખીલવા લાગે. આવી જે જનકની ઊંચાઈ, એ જનકને કોઈ દિવસ મમતા વસીભૂત કરે? અરે અષ્ટવક્રની સામે જ્ઞાન ને વૈરાગ્યની વાતો કરે તો અષ્ટવક્રાને પણ એને ઉત્તર આપવો કઠિન પડે. આવું જેનું ભરપૂર જ્ઞાન હતું, આટલી જેની ઊંચાઈ હતી. અને તુલસી કહે, યશી રામ સને પડાય. પણ તમે કલ્પના કરો કે આ જ્ઞાની ઉપર રામના પ્રેમે વિજય પ્રાપ્ત કરી લીધો. જ્ઞાની જ્યારે પ્રેમી બને ને બાપ, ત્યારે માણસમાં લખ્યું છે કે એનું જ્ઞાન પછી પીગળી જાય. માણસ ગમે એવો જ્ઞાની હોય ને, જ્યારે પ્રેમમાં વસીભૂત થાય ને, પછી એને ઘણા લોકો આવી કે બાપા તમે ડાયા માણસને આમ તમે રોશો, તમે રડશો નહીં. પણ તુલસી કહે પ્રેમ પાસે પછી જ્ઞાનની નૌકા બહુ ચાલે નહીં, ઉડી જાય. જનક એટલે યોગ ભોગમાં રાખે કોઈ, જેને ભોગને એવી રીતે છુપાયો તો યોગને કે બહારથી ભોગી દેખાય ને જનક અંદરથી યોગી હતા. રામના પ્રેમે જ્ઞાનને પીગાડી દીધું. બસ તુલસીદાસજી લખે છે, બધાને ઉતારા મળ્યા. સવે આજનો દિવસ જળ વિનાનો નીકળ્યો, કોઈ પાણી ન પીતું. બાપ આખો દિવસ 24 કલાક કોઈ પાણી ન પીતું. ફળફૂલની વાત તો એક બાજુ રહી. બીજા દિવસે સવે મંદાકિનીમાં સ્નાન કર્યું. અને આજ તો 2 સમાજ ભેગા થયા એટલે પુષ્કળ લોકો છે. ચિત્રકૂટમાં ડેરા તંબુ લાગ્યા છે. જનકજીનો મુકામ ચિત્રકૂટમાં થઈ ચૂક્યો છે. એ ઘટના બને છે, સાંજનો સમય છે. સુનૈનામાં જાનકી માતાએ દાસીઓને કૌશલ્યા પાસે મોકલી છે. રામ જનનીને પૂછી આવો, સમય હોય તો અમારે એને મળવું છે. કારણ કે અમે જાહેરમાં તો જનકજી અયોધ્યા સમ્રાટનો અમે શોક કર્યો છે, પણ વ્યક્તિગત અમારે વ્યવહાર તરીકે કૌશલ્યાને મળવું જોઈએ. સીતાની માતા સુનૈનાજી જનક પત્ની વ્યવહાર છે. અને કહે તુલસીદાસજી માનો તમારો વ્યવહારિક કેટલો વ્યવહાર બતાવ્યો. આદર્શ જીવન જીવવા માટે આ બધું રામે લીલા કરી હતી. ભાવ કે સુનૈનાજી મોકલે છે, જાઓ કૌશલ્યા અને એ પણ મર્યાદા જુઓ તમે, કેમ નહીં કૌશલ્યાને પૂછી આવો, સમય હોય તો બોલવા આવું. નહીતર બધા જ ડેરા તંબુ નાખીને પડ્યા છે, કોઈને મેળ નથી. પણ છતાંય કેવડાવ્યો અને કૌશલ્યાજીએ કહ્યું ભલે મહારાણી પધારે. સુનૈનાજી એવા છે. તુલસીદાસજી લખે છે, બાપ રાણીઓને વ્યક્તિગત મળવું જોઈએ. દાસીઓ આવે છે. કૌશલ્યાએ કહ્યું આ જરૂર પધારે, અમે રાહ જોઈ રહ્યા છીએ. સુનૈનાજી જનકજીના 5 મહર્ષિ, એક વિજ્ઞાની અને જ્ઞાનીના મહારાણી પધારે છે. વિદ્વાન પુરુષના ધર્મપત્ની કૌશલ્યાના ઉતારે પધાર્યા છે. સુનૈનાજી મહારાજ દશરથજીના ગુણોનું વર્ણન કર્યું, શોક વ્યક્ત કર્યો છે. ત્યારે બધાની આંખમાં આંસુ આવી ગયા. કઈ તો ધરતી ખોદી રહી છે, બોલી શકતા નથી. કારણ કે કઈના પસ્તાવો થાય છે. શું જવાબ આપવું? અને પછી કહે છે કે હે બાપ, વિધિની ગતિનું વર્ણન થયું અને માનસમાં લખ્યું છે. આમ ગતિવિધિનું વર્ણન કર્યું. સંતો એમ કહે, સુમિત્રાજી એમ કહ્યું કે સુનૈનામાં રામ વનમાં, લખન સીતા વનમાં, મહારાજ સ્વર્ગમાં, અમે અનાથ થઈ ગયા છીએ. દેવી દુઃખના ડુંગરા અમારા ઉપર તૂટી પડ્યા છે. કૌશલ્યા કહે, તમે જ્ઞાની પુરુષના મહારાણી છો, એક વિનંતી કરું રામની જનની તરીકે. શું મહારાજ જનકજી, હવે અમારામાં તમારામાં આપણા બધામાં મોટા જનક રહ્યા છે. આ તો બધા છોકરા કહેવાય. અને અમારા ઉપર દુઃખના આપ ફાટ્યા છે. મહારાણી, મહારાજ જનકજીને એટલું કહેજો કે હવે આવ્યા છે તો અમારી અયોધ્યાની સત્તાનો કંઈક નિર્ણય કરતા. આ છોકરા બિચારા શું કરે? અને ગુરુદેવ ઉપર વધારે બોજ છે.
ભલે મહારાણી કૌશલ્યા, હું ચોક્કસ જનક રાજાને કહીશ. પણ બોલતા બોલતા કૌશલ્યાજીના આંખમાં આંસુ આવ્યા અને એણે એમ કહ્યું કે મહારાણી કહેજો જનકજીને કે અમારો કંઈક નિર્ણય કરીને જાય, પણ વિનંતી કરીને કહું છું શું કે જનક મહારાજને કહેજો કે મારા ભરતનું દિલ દુભાય એવો કોઈ નિર્ણય ન કરે. તમે જુઓ તો ખરા રામ જનની, જેની માતાએ, જે ભરતની માતાએ રામને 14 વર્ષ વનવાસ આપ્યો છે, એ જ માતા કૌશલ્યા એમ કહે કે ભરતનું દિલ ન દુભાવું છે. અને માનસમાં લખ્યું છે, બાપ તુલસીદાસજી લગાઈ જાય કે જનકની સાથે આવી વાતો કરજો, મહારાજને કહેજો. અને તુલસીદાસજી લખાઈ જાય કે કૌશલ્યાજીની સામે માં સુનીનાજીએ કહ્યું કે માં તમે ચિંતા ન કરો. મહારાણી બોલે કેમ કે દુઃખ સુખની વાતો છોડો. મહારાણી બોલે કેમ કારણ કે બોલતા કૌશલ્યા એટલું બોલ્યા હતા, સુનીનાજી માફ કરજો, મેં તમારી દીકરીને સુખ ન આપ્યું, કારણ કે અમે તો જાનમાં નહોતા આવ્યા. મહારાજ સમ્રાટ અયોધ્યા સમ્રાટ ગૌપ્રતિપાલે રામના પિતાએ જે વાત કરી હતી અને એણે જે કહ્યું હતું કે જનકપુરના સુખ માટે હું શું કહું, આવી તમારી પુત્રી જાનકીને અમે સુખ ન આપી શક્યા અને તમારી દીકરી આજ ખુલ્લા પગે વનમાં ફરે છે. શું સુનૈનાજીએ ભાગ ઉતારી લીધો બાપ કૌશલ્યાજીનો અને કહી દીધું મહારાણી તમે ચિંતા ન કરો. બોલે કેમ કે તમારી દીકરી, અમારી દીકરી દુઃખ ભોગવવા માટે નહીં, પણ અમારી દીકરીના ભાગ્યમાં વનવાસ લખ્યો તો એટલે તમારા રામને વનમાં આવવું પડ્યું. કેમ કે અમારે ત્યાં યાજ્ઞવલ્ક્યજી મહારાજ જેથી પધાર્યા ને તેથી અમે અમારી દીકરીના ભાગ્ય જોડાયા હતા. તે દિવસે એને કહ્યું હતું કે આ દીકરીના ભાગ્યમાં વનવાસ લખ્યો છે, મારી દીકરીના નસીબ લાવ્યા છે વનમાં, ચિંતા ન કરો. યાજ્ઞવલ્ક્ય મુનિ ભાખા, આ બધું યાજ્ઞવલ્ક્યને ભાખેલું સાચું પડ્યું એટલે દેવી અમને ખબર જ હતી, અમે જાણી જોઈને દીકરી આપી છે, માટે તમારે દુઃખી થવાની જરૂર નથી. આનું નામ કહેવાય વેવાણના સંબંધ. દીકરીને થોડુંક દુઃખ હોય ને બાપ તોય આવીને કહેવું જોઈએ મારા બાપ ચિંતા ન કરો, મારી દીકરીના ભાગ્યમાં લખ્યું, તમારો શું અપરાધ. અને જો આવી રીતે હું અને તમે આવું આદર્શ જીવન જીવીશું તો સંસારમાં જીવન, અને આપણે તો થોડું કઈ કહો ત્યાં તો આમ નહીં ના પાડી છે રામચરિતમાં આગ તૂટી ગયા. હવે કલ્પના કરો ને, આ દુઃખ તો હજી જાનકી માટે બહુ ઓછું કહી શકાય. દ્રૌપદી ઉપર કેટલા દુઃખ હતા. આવતાની સાથે 5 પતિનો સ્વીકાર કરવો પડ્યો. અર્જુન એકને જ આપ્યા હતા અને 5 પતિનો સ્વીકાર. દ્રુપદને કોઈ દિવસ ફરિયાદ ન કરી દ્રૌપદીએ. હા નહીં, તારા ભાગ્યમાં લખ્યું છે. અને એટલું યાદ રાખજો કે મારા તમારા સંતાનો એના નસીબ લઈ ગયા. આપણે તો નિમિત્ત બન્યા છીએ, બાકી તો એના ભાગ્યમાં નહીં કાંઈ હોય. આપણા નસીબમાં આપણે આમ કાંઈ નહોતા, તોય આપણા નસીબમાં આટલું નીકળ્યું તો એના કંઈક નસીબ લઈને આવ્યા છે. હા, આપણી ફરજ ચોક્કસ છે, આપણે કરીએ બધું જરૂરી છે સમાજની, લોકની દ્રષ્ટિએ, વ્યવહારની દ્રષ્ટિએ, પણ પછી ભાગ્ય થોડું આપણે બદલાવી શકશું. તમે લાખ મહેનત કરો ને, જો લીખા લીલા કોણ મેકન હાર, એ તો એ જ ભાગ્યને બદલાવી શકે કે હરિના. અને એ પણ માનસમાં લખ્યું છે કે જ્યારે નારદજીએ પાર્વતીના ભાગ્ય જોયા ત્યારે કહ્યું તું મહારાજ હિમાચલ મહારાણી મહેનત તમે કઈ નહીં કરી શકો. બોલે તો કે તમારી દીકરીને તપ કરવું પડે, અને તમારી પુત્રી જો તપ કરે તો મેં જેટલા અવગુણ બતાવ્યા બધા શંકરમાં છે, તમારો જમાઈ શંકર બને. એમાં મા બાપનું ન ચાલ્યું, પાર્વતીને તપ કરવું પડ્યું. એમ આપણા
પુત્રી અને પુત્રના ભાગ્યમાં હોય ને તો મહેનત એને જ કરવી. આપણી ગામઠી ભાષામાં કહું તો કહેવાય કે બાપની કમાણી ઉપર બેહી ન રહેવું. એને મહેનત કરવી પડે. સારી વસ્તુ છે બાપની કમાણી. એનો અર્થ એ નથી કે એમાં ભવિષ્ય ઉતરી શકાય. મહેનત કરવી પડે ને. અને ગીતામાં કહ્યું છે કે હે જીવડા, તું કર્મ કરી લે અને કર્મની ફળશ્રુતિની અપેક્ષા છોડી દે. તું તારું કર્મ કરે જા, ફળ હું તને આપીશ. આજ 2 વર્ષથી આ કથા બંધ છે. આપણે થોડી બંધ કરી છે. આપણે આપણું કર્મ કરી જાય છે. આજ નહીં તો કાલ સૂરજ ઉગશે. રાત પડી જાય, સૂરજ ઉગશે. ઈ ભરોસે ભજન કરી કરે જાઓ. 500 ને 1000 5000 25,000 માણસની ભીડમાં પણ આપણે ગાય છે. આજ આપણે એકલા આનંદ કરી છે. અને મારા બાપ ભજન તો એકલા જ થાય, એમાં ભીડ ન હોય. સારી વસ્તુ છે. આનો કોઈ લાભ લે તો એના સદભાગ્ય છે, એના પૂર્વના પુણ્ય હોય. 7 પેઢીના નહીં 71 પેઢીના પુણ્ય હોય ત્યારે આ શ્રવણ કરવા મળે, નહીં તો ન મળે. આજ કૌશલ્યાજીને કહી દીધું તો મહારાણી સુનૈનાએ તમે ચિંતા ન કરો, એના ભાગ્યમાં લખેલું હતું. આમ કહી અને પૂરી કોશિશ કરી છે. રઘુવંશની જનેતા ધન્ય છે. ભલે હું અવશ્ય તમારા વિચારો જનકજીને કહીશ અને પૂરી કોશિશ કરીશ. અને ભરતનું દિલ ન દુભાય એનું પણ ધ્યાન રાખીશું. ઘણું મોડું થયું છે દેવી, સ્થાનમાં પધારો, આરામ કરો. કૌશલ્યાજીએ કહ્યું. અને કૌશલ્યાની સામે સુનૈના બોલી શકતા નથી, પણ એમને કંઈક કહેવું છે. કૌશલ્યાએ કહ્યું કે આપને કંઈ કહેવું છે દેવી? માં કૌશલ્યા, આપને મુશ્કેલી ન હોય તો એક વાત મારે કરવી છે. બોલો. કે આપની જો આપને તકલીફ ન હોય તો મારી જાનકી મહારાજ જનકને એના પિતાને મળી નથી, તો તમે કહેતા હો તો હું મારી દીકરીને કુટિયામાં એના પિતાને મળવા લઈ જાઉં. કૌશલ્યાએ કહ્યું, મહારાણી, સુનૈનાજીમાં પૂછવાનું હોય, આપણે બધા કુટિયામાં જ છે. લઈ જાઓ જાનકી, જાઓ બેટા જાનકી, પિતાને મળી આવો. અને પહેલા અયોધ્યા જનકપુરથી વિદાય થયા પછી આ જાનકી પહેલી વખત બાપને મળવા જાય છે, જેને સોને મઢીને વિદાય આપી હતી, જેના દાયજામાં ખામી નહોતી રાખી એવો દાયજો કરીને જેને સંસ્કારોના ભરપૂર ભરણ પોષણ કરી મોકલી હતી. આ જાનકી ફૂલના ઘરેણા પહેરીને જાય છે, સોનાના ઘરેણે મઢીને મોકલી હતી જાનકીને. અને જાનકીજી આવે છે અને તમે જુઓ તો ખરા, જનક મહારાજ બુઢા વૃદ્ધા અવસ્થા અને કુટિયામાં આવી કૌશલ્યા સુનૈના અને જાનકી બેઠા. એમાં મહારાજ જનકજી પધારે છે. જ્યાં સભામાંથી મહારાજ જનકજીને આવતા જોયા અને કુટિયામાંથી જાનકી તુલસી કહે કે જેમ ગાયને જોઈને વાછરડું દોડે એમ જાનકી દોટ મૂકી. બાપુ બાપુ દોટ મૂકી અને જાનકી જઈને બાથ ભરી લીધી. મારા બાપ, દીકરા. જાનકીની સામે જોયું. જનકજીની આંખમાં આંસુની ધાર આવી. આ મારી દીકરી. પણ નહીં, તમે જુઓ તો ખરા, આના ઉપરથી હું તમે થોડુંક વિચાર કરીએ કે જાનકી એમ કીધું, બાપુજી હવે બહુ સુખી છે. સુખ કેવું એ તો જનક જોતા હતા કે મારી જાનકી ખુલ્લા પગે હાલી નહોતી શકતી, પગમાં ફૂદલાઓ પડ્યા હતા. એ સુખ કેવું હશે? પણ છતાંય કહ્યું, બાપુજી અમે બહુ સુખી છીએ, વનમાં સુખી બહુ છે. બાપુજી, અમારા લાડીલા દિયર મારા લખન ભૈયા અમારું ધ્યાન બહુ રાખે. એક નહીં 3 મોઢે લક્ષ્મણના વખાણ કરે છે. જનક સમજી ગયા છે. વૃદ્ધ જનકજી અડધી રાત્રિ થઈ વશિષ્ઠજી સાથે ચર્ચા કરીને આવેલા
જનકજીને ત્યાં ભેટતા જોયા. અને તુલસીદાસજી કહે છે કે કેવળ એટલું જ બોલ્યા. હવે જનકજીના શબ્દો જોઈ લ્યો તો આટલું જ બોલ્યા જનક. કોઈ કારણ કે બાપ છે, પુરુષ છે ને, સ્ત્રી હોય તો થોડુંક વધારે કંઈક બોલે, પણ જનક આટલું જ બોલ્યા. પુત્ર પુત્રી પવિત્ર કિએ કુલ દો. દીકરા જાનકી બેટી, તે અમારા બે કુળને તારી દીધા. મારા બાપ બે કુળ તરી ગોકુળ તર્યું. દીકરા દીકરી, તારું સુકાઈ ગયેલું શરીર જોઈને મારા હૃદયના ટુકડા તો થાય છે બાપ, પણ એક બાજુ આનંદ પણ એટલો થાય છે કે અમારી પુત્રી આર્ય નારીના આદર્શને ચરિતાર્થ કરી બતાવ્યો કે ધન્ય છે બેટા. હવે તારા પગલે પગલે આ દુનિયાની નારી કોઈ ચાલે તો એને સતીપણાનો અનુભવ થશે. તુલસીદાસજી લખાય છે આર્ય નારીના આદર્શને ચરિતાર્થ કરી બતાવ્યો. બાપ, તારી ગંગા સમી જીવન ગાથા, તારી રામ કથા બેટા દરિયા ઉપરથી કૂદી અને સમગ્ર જગતમાં જીવનોનું કલ્યાણ કરશે. બાપ, આ તારી પવિત્ર ગાથા જનકજી પુત્રીને જ્યારે આટલા શબ્દો કહ્યા ને ત્યારે જાનકીના આંસુ જે પડતા હતા એ સુકાઈ ગયા. શું કામ? કે જાનકી રાજી બહુ થયા અંદરથી કે બસ હું જે જીવું છું બરાબર છું, મારો બાપ રાજી, હું રાજી. આ દુનિયામાં બાપને રાજી કરી શકે એવી દીકરી સિવાય કોઈ નથી આ દુનિયામાં. બાપ ગમે એવો પુત્ર હશે ને ક્યારેક તમારી સામે બે શબ્દો બોલી નાખશે, પણ દીકરીને તમે કદાચ કાંઈ ન આપો અને બે ઠપકાના વેણના બે ઠપકા દો ને તો ખૂણા બેસીને રોઈ લે. એક બાજુ આટલું કીધું, એટલું જેવું છું એ સાબિત થઈ ગયું. મારું જીવન બરાબર છે પુત્રી તરીકે. જાનકી રાજી થયા. આખા પ્રકરણમાં તુલસીદાસજીના મત પ્રમાણે સંસારના તુલસીદાસજી લખે છે કે 4 પાત્રોને સંતોષ થાય. પુત્રી તરીકે સીતાને સંતોષ થયો અને બાપ જાનકીનું સુકાઈ ગયેલું શરીર જોઈ અને પતિને પગલે પગલે આર્ય નારીનું દુઃખ સહન કરી અને જગતને આર્ય નારીનો જે એક બોધ આપે એ દીકરીને જોઈને કયો પિતા રાજી ન થાય? મારા બાપ, કયો બાપ રાજી? પિતાનો હાથ પકડી માતા પિતાની વચ્ચે જાનકી બેઠી છે. તમે કલ્પના કરો જનકજીની દશા કેવી હશે. અને જ્યારે સીતાના વલકલ જોયા ત્યારે કલ્પના કરો જનકજીની કેવી દશા કે એ બાપ સહન ન કરી શક્યો. શું જતન કર્યું સીતાનું, જેને દુલાર આપવામાં બાકી નહોતા રાખ્યા એ જાનકીના વસ્ત્રો અલંકારો જોયા અને બાપને પીડા બહુ થઈ પણ એક શબ્દ ન ઉચ્ચાર્યા. આપણે ત્યાં કહેવાય છે ને બાપ કે તમે કોઈ વિકલાંગ હોય ને કે કોઈને પગ ન હોય કે કોઈની એકાદી આંખ ન હોય, કુદરતી ખામી હોય, કર્મની પીડા હોય અને ન હોય અને એને તમે જો વિકલાંગ તરીકે બોલાવો ને તો એને પીડા બહુ થાય અને એનું પાપ છે. એક આંખે આંધળો હોય અને એને તમે કાણો કઈ બોલાવો ને તો એને દુઃખ થાય કે હે હરી, બધાને બે આંખો મારી એક નથી તો આ દુનિયા બોલે છે. જેને એક પગ ન હોય અને એને તમે પગ, આ બધા પાપ આને કહેવાય. બીજા આપણે બીજા કયા પાપ કરી શકીએ? આને પણ પાપ કહેવાય. કાણાને કોઈ દિવસ કાણો ન કહેવાય, લંગડાને કોઈ દિવસ લંગડો ન કહેવાય. ધર્મ ના પાડે. પછી ભલે આપણે વખાણ કરતા હોઈએ કે એને એક જ પગ છે પણ 2 પગ જેટલી તાકાત છે, પણ તમે એને વિકલાંગ કહી દીધું. આ દુનિયામાં આવું બહુ ચાલે છે બાપ કે પહેલા એનો પગ કાપી નાખવામાં આવે અને પછી એમ કહે કે હવે ઓપરેશનની મદદ હું કરીશ. મારા બાપ, એના કરતા એનો પગ હતો એ રહેવા દીધો હોત તો પહેલા આપણે કાપી નાખીએ છીએ પછી મદદ કરવા નીકળીએ છીએ. આ કયા ધર્મો છે? આ કયા પુણ્યો છે મારા તમારા? નહીં.
કોઈ દિવસ વિકલાંગ નથી કહેવું. જેને દુઃખ હોય, જેના ઉપર હાથ ફાટ્યો હોય, એને કોઈ દિવસ એને જઈને આશ્વાસન આપો, અથવા તો એની પાસે કેવલ તમે જઈને ખાલી બેસો ને તો એ માણસને બહુ ધીરજ થાય. કારણ કે એને આપણી ભાષામાં કહું ને તો એને ખાટલો ખાઈ ગયો હોય. મારા બાપ એની પાસે 2 જણા જાય ને તો એને સંતોષ થાય. મને ખૂબ મળવા આવે. પીડા તો જે છે તે, કર્મ તો જે છે તે, એને કોઈ બદલાવ નહીં કરી શકે. અને જાઓ ત્યારે પણ બીજી ચર્ચા નહીં, એને હરિનામ સ્મરણ કરાવો કે હે બાપ, હવે તારી ઘડીઓ ગણાઈ રહી છે, હરિનું ભજન કરી લે. તારી વેદના વહી જાય, તારી પીડા વહી જાય, તારું દુઃખ વહી જાય, અને આવતો જન્મ તારો. કારણ કે હવે અહીંયા તો બધું પૂરું થવા આવ્યું છે, સમય અને પરિસ્થિતિ. હવે તો આ તને માયા લગાડવાની વાતો થાય છે, એમાં હવે જપડાઈશ નહીં, ભજન કરી લે. તુલસી કહે, પિતાનું હૃદય જેટલું વાંચી શકે ને દીકરી, એટલું કોઈ ન વાંચી શકે. જાનકીજી કહ્યું, અને તુલસી કહે છે કે હે બાપ, સીતાનું સમર્પણ એટલે શું કહું? હું તો એક જ વાક્યમાં કાયમ સંતોના મુખે સાંભળેલું કહું છું કે દુનિયાની જેટલી સહનશીલતા ભેગી કરો અને એનું એક નારીનું રૂપ ધારણ કર્યું હોય, એનું નામ સીતા છે. દુનિયાની તમામ સહનશીલતાની એક મૂર્તિ, એનું નામ સીતા. આપણે શું સહન કરીએ? સાસુ બે વેણ બોલે તો આપણે સહન કરીએ, સસરો બોલે તો કરીએ, પરિવારના 2 કોઈ શબ્દો, શું દુઃખ તો સહન કર્યા છે આને. અને જ્યારે મારો તુલસી લખે કે જ્યારે આપણા ઉપર આવી દુઃખ અને પીડા આવે, ત્યારે સમજી વિચારીને આવા પાત્રોને યાદ કરવા જોઈએ, તો જ મારું તમારું ભજન સાર્થક ગણાય. હે હરિ, અમે શું ભોગવી છે? ભોગવી તો ગઈ છે, જેની દિવસ રાત માળા કરી છે મારી માં જાનકી. હે, તમે કલ્પના કરો, જનકે એક દુઃખની વાતો કરી નહીં દેતા. અને પછી લખ્યું છે આવી રીતની રાત્રિ મોડી થવા આવી એટલે તુલસી લખે છે, તુરંત મહારાજ જનકજી અને સુનૈનાની સામે જાનકી કહ્યું છે કે માં, હવે મને કોઈ દાસીને કહે ને અને મને મૂકી જાને, મારે માં કૌશલ્યા પાસે જવું છે, મારી સાસુઓ પાસે. સુનૈનાએ કહ્યું કે બેટા, હવે રાત્રિ પડી ગઈ છે, બહુ મોડું થયું છે, બાપ આપણે બધા કુટિયામાં છીએ, અહીંયા રોકાઈ જાય ને. બોલે નહીં માં, કેમ? કે મારા ભાગ્યમાં મારી સાસુની સેવા તો મારા ભાગ્યમાં લખી નથી, પણ ચિત્રકૂટમાં હવે કેટલા દિવસ પૂરતા આવ્યા છે એની મને ખબર નથી, પણ આવ્યા છે એટલા દિવસ તો મારા સાસુની સેવા કરી લઉં. માં, મારી સાસુ અહીંયા હોય, મારાથી અહીંયા રોકાવાય નહીં. આ છે દીકરીના સંસ્કાર. કારણ કે એનો દીકરો મારા ભાગ્યનો સિંદૂર છે, રોકાવાય નહીં. આ જાનકીના સંસ્કાર. પોતાની માની કથા કહેતા કહેતા બાળકની આંખમાં આંસુ પડતા હોય એવી રીતે સીતાનું ચરિત્ર સાંભળી અને તુલસી કહે છે, સુનૈનાને જનકની આંખમાં આંસુ પડ્યા છે. માનસમાં લખ્યું છે, બીજા દિવસે એ બાપ, જ્યારે પ્રસંગ તો મને યાદ આવે છે ઉત્તર રામાયણનો, પણ છેલ્લે ઉત્તર રામાયણમાં કરીશું જાનકીજીનો જે પ્રસંગ આવે છે એમાં આમ કહી અને તુલસી કાંચી કહે, જાનકીજી પણ આવ્યા છે. અને બીજા દિવસે સવારમાં સૌ સ્નાન સંધ્યા કરી, આ બાજુ માતાઓની સેવા કરી, બંને સમાજની સંયુક્ત બેઠક મળી. ચિત્રકૂટમાં અયોધ્યા માટે શું નિર્ણય કરવો એની ચર્ચા ચાલી. અને તુલસીદાસજી લખે છે કે હે બાપ, એવા સમયે બધાએ કબૂલ કર્યું કે ભરતની ભક્તિ બસ ભયમતી મોની. મારી બુદ્ધિ ભરતને આધીન થઈ ગઈ, એ તો નિષ્ફળ ગયો. મહારાજ,
જનકજીને એમ લાગ્યું કે આમાં બોલવું એ એકબીજાનો દ્રોહ થાય એમ છે, કારણ કે રામ પણ જમાય છે અને ભરત પણ જમાય છે, અને આ બંને વચ્ચે બોલું તો બંનેના પ્રેમનો દ્રોહ થઈ જાય, એટલા માટે હે બાપ જનકજી કહે શું કરું છું? અને ત્યારે સભાની આંખો ભરતના ઉપર લાગી ગઈ કે નિર્ણય હવે ભરત જે કરે તે નિર્ણય છે. રાજસભા ભેરી થઈ છે અને ભરતજી શું બોલે છતાંય આંખો બંધ કરી અને હૃદયમાં શારદાનું સુમિરન કરી અને ભરતજી કહ્યું કે હે પ્રભુ, જો તમારે બહારથી ન બોલવું હોય તો અંદર બેસી અને મારા મુખે બોલો, બાકી મારો રામ જ બોલે. અને ભગવાન રામ ભરતના મુખે બોલાવે છે અને ભરતજીને એટલું જ કહ્યું છે. ભરતે રામજીને પગે લાગી ભરતજી કહ્યું કે ભગવાન અયોધ્યા જાઓ, પણ એના પહેલા મારી ઈચ્છા છે કે હે પ્રભુ, ભરતજી એટલું જ કહ્યું કે હવે મારો પ્રભુ જેમ કરે જેમ કહે હું કરવા તૈયાર છું. અને રામજી એટલું જ બોલ્યા સભાની વચ્ચે કે મહારાજ, આપણા પિતાને પ્રાણવાલા હતા કે વચન? આપણા રઘુકુળમાં વચન વાળું છે કે પ્રાણ? બોલે મોટા ભાઈ વચન. તો હે બાપ, હું વચન પાડી શકું અને તું મને વચન પાડવામાં મદદ કર બાપ, તો સ્વર્ગમાં સીધાવેલા પિતાને શાંતિ મળે. રાત અને ભરતજી સમજી ગયા. ભલે મોટા ભાઈ તમે કહેતા હો તું અયોધ્યા પાછો જઈશ, પણ પ્રભુ એક ઈચ્છા છે. શું? હું બધી રાજકાજની સામગ્રી લાવ્યો છું, એનું શું? અને ભગવાને કહ્યું હે બાપ, અહીંયા અત્રિના આશ્રમની બાજુમાં એક કૂવો છે, એ કૂવામાં બધું પધરાવી દે. લાવેલી રાજકાજની સામગ્રી કૂવામાં પધરાવી છે. આજ તમે ચિત્રકૂટ જાઓ, અમે તો ત્યાં ગયા છે, ત્યાં અમે રાત્રિ કથા વાંચી છે, અને એ ભરત કૂપ નામનો હજી ત્યાં એક કૂવો છે કે જે કૂવામાં ભરતજી બધી સામગ્રી પધરાવી હતી. અને પછી ભગવાને ભરતજીએ કહ્યું પ્રભુ આપનો આદેશ હોય તો 2-5 દિવસ મારે ચિત્રકૂટની પરિક્રમા કરવી છે. અને આ ત્રિકૂટની પરિક્રમા કરી અને ભરતજી 5 દિવસ રોકાયા, ચિત્રકૂટની પરિક્રમા કરી અને પછી ભરતજીને ભગવાનને કહેવું ન પડ્યું. બાપ ભરતજીએ કહ્યું બસ પ્રભુ અમે જઈએ. બંને સમાજને સૂચના અપાઈ ગઈ, વાહનોની તૈયારી થવા લાગી, બધી ગોઠવવા લાગી. રામજી ભરત શત્રુઘ્નને રાજનીતિનો બોધ આપે છે, પણ રામજીને પ્રણામ કરી અને જ્યારે વિદાયનો સમય આવ્યો ત્યારે ભરતજી પ્રભુને કહ્યું કે મહારાજ અવધ તો જાઓ, પણ કંઈક આધાર વગર મને શાંતિ નહીં મળે. પ્રભુ થોડોક આધાર આપો. અને પ્રભુ બાપ તુલસીદાસજી લખે છે ભગવાનની પાસે ભરતે આધાર માંગ્યો અને પ્રભુએ એને કૃપા કરી અને પાદુકા આપી. ભરત શીલ ગુરુ સચિવ સમાજો, સકુચ સને દિવસ રઘુરાજુ. શ્રી રામ જય રામ, જય જય રામ, શ્રી રામ જય રામ, જય જય રામ. પ્રભુ કની કૃપા પાવરી દીનગી. શ્રી રામ જય રામ, જય જય રામ. સાદર ભરત શિર ધરી લીનગી. શ્રી રામ જય રામ, જય જય સાદર ભરત શિર ધરી લીનગી.
પાદુકા માગી નથી. ભરતજીએ તો એટલું જ કહ્યું કે પ્રભુ મને કંઈક આધાર આપો કે હું જીવી શકું. અને ભગવાને પાદુકા આપી. હવે આધારમાં તો ભગવાને એક તીર કાઢીને આપ્યું તો ચાલત કે લે ભરત આધાર, અને ચિત્રકૂટની ચપટી ધૂળ લઈને આપી હોત કે લે ભરત આ મારો આધાર, વાત પૂરી થઈ જાય. પણ ભગવાને પાદુકા આપી. શું કામ? કે ભગવાનને ખબર છે કે મારા ભરત રૂપી મંદિરને જો સલામત રાખવું હોય તો એની પાયા રૂપી મજબૂત મારે પાદુકા આપવી પડશે. અને બાપ શિખરબંધ મંદિર દેખાય, એનો પાયો દેખાય નહીં, પણ પાયો મજબૂત હોય તો જ મંદિર ટકે. અને ભરતને પાદુકા આપી, અને પાદુકા ભરત રૂપી મંદિરનો ગુપ્ત પાયો છે. ભરતને જીવતો રાખવા માટે ભગવાને પાદુકા આપી. પણ ઘણા આ પ્રશ્ન પૂછે છે કે બાપુ ભગવાન ખુલ્લા પગે ગયા, ભરતજી ખુલ્લા પગે ગયા, તો આ પાદુકા રામની પાસે આવી ક્યાંથી? કારણ કે ભગવાન ખુલ્લા પગે ગયા હતા. પગમાં કાંટા વાગ્યા, કાંકરા વાગ્યા, અને ભરતજી ખુલ્લા પગે ગયા, એના પગમાં ખોદલા પડ્યા. તો પછી આ ચાખડીઓ, આ પાદુકા આવી ક્યાંથી? અને આ પાદુકા ક્યાંથી આવી એનું વર્ણન ફરી પાછું આવતીકાલે કરીશું. અને આવતીકાલે અયોધ્યાકાંડને વિરામ આપવો છે. અને હવે અરણ્યકાંડ ચિત્રકૂટથી શરૂ થાય છે. અને હવે સબરી આદિના પ્રસંગો આગળ આવશે. પણ આજની કથાને વિરામ આપો અને પાદુકાનો ખુલાસો આવતીકાલે કરીશું. જે સંતો પાસે સાંભળ્યું છે, શાસ્ત્રોમાં કંઈક વાંચ્યું છે, એ આપની સામે જે ગુરુ કૃપાથી, હનુમાનજીની કૃપાથી, ઠાકોરજીના સાનિધ્યમાં એની કૃપાથી જે મારી મતિ પ્રમાણે મને સૂજે છે એ આપની સામે આવતીકાલે રજૂ કરીશ. આજની કથાને વિરામ આપું, પણ પૂરી થાય એના પહેલા 1-2 મિનિટ હરિનામ સંકીર્તન ભાવથી, પ્રેમથી શ્રવણ કરતા સૌ શ્રોતા ભાઈ બહેનો આપ પણ આ રામધૂનમાં સાથે બોલશો એવી સૌને મારી નમ્ર વિનંતી. ભાવથી બોલીએ હનુમાનજી મહારાજની. હે હરે રામ 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 સીતા રામ રામ રામ, હરે રામ 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 સીતા રામ રામ રામ, હરે રામ 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 સીતા રામ રામ રામ, હરે રામ 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 સીતારામ રામ રામ, હરે રામ 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 સીતા રામ રામ રામ, હરે રામ 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 સીતા રામ રામ રામ, સીતા રામ રામ રામ, બાપા